હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ એસપી ચેપ્ટર 7 આપણે જોતા હતા કંપનીનું વિસર્જન. 5મો પ્રશ્ન આવ્યા છીએ. કંપનીના વહીવટ કરવો ક્યારે અશક્ય બને છે? એટલે કે કંપનીનો જે વહીવટ છે એ કરવો ક્યારે અશક્ય બને, શક્ય ક્યારે નથી બનતો? તો કંપનીમાં ઘણી વખત સંચાલકો વચ્ચે મતભેદ થતા હોય છે, એટલે મડાગાંઠ પડી હોવાને કારણે કંપનીમાં વહીવટ કરવો અશક્ય બને છે. 6થો પ્રશ્ન આપણે જોઈએ, સ્વૈચ્છિક વિસર્જન એટલે શું? આ મેં તમને આગળ પણ વિદ્યાર્થી મિત્રો સમજાવ્યો છે, કારણ કે આ પ્રશ્ન છે 1 માર્કમાં પૂછાય છે. કંપનીના સભ્યો અને તેના લેણદારો અદાલતની દખલગીરી વગર, એટલે કે અદાલતે એમાં કોઈ પણ પ્રકારનો વહીવટ ન કર્યો હોય એ સિવાય પણ કંપનીને જ્યારે ફડચામાં લઈ જાય એ આખી પ્રક્રિયાને, એટલે કે કંપની બંધ કરવાનો વિચાર કરે છે, જ્યારે અદાલતને પણ કશું કહેવામાં આવતું નથી અને અદાલતને પણ કોઈ દખલગીરી એમાં કરવામાં ના આવે, ટ્રિબ્યુનલને પણ, તો પણ એ કંપનીના સભ્યો, એટલે કે કંપનીમાં જે શેર ધારણ કરેલા હોય એ સભ્યો અને કંપનીના સંચાલક મંડળો, કંપનીના લેણદારો એટલે ડિબેન્ચરો, એ દખલગીરી વગર કંપનીને ફડચામાં લઈ જાય એ આખી પ્રક્રિયાને બંધ કરવા તરફ લઈ જાય છે. એ આખી પ્રક્રિયાને સ્વૈચ્છિક વિસર્જન અથવા ફડચો કહે છે. 7મો પ્રશ્ન, સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જનનો અર્થ આપો. વિદ્યાર્થી મિત્રો, આ પણ એક મહત્વનો પ્રશ્ન છે, જે આપણા અભ્યાસક્રમની અંદર આ મુદ્દા ખૂબ મહત્વના ગણવામાં આવે છે. તો એમનો જવાબ જોઈએ, કંપની સદ્ધર હોય, એટલે કંપની બધી રીતે મૂડી પણ એમની આગળ હોય છે, ઉત્પાદન પણ સારું થતું હોય, કાચો માલ પણ પૂરો મળતો હોય, તો કંપની બધી રીતે સદ્ધર હોય અને કંપનીના સભ્યો સ્વેચ્છાએ કંપનીના લેણદારોને જણાવ્યા સિવાય, એટલે કે કંપનીની આગળ જે માગતા હોય પૈસા, એમના લેણદારો કહેવામાં આવે છે, એ લેણદારોને કીધું ન હોય કાંઈ અને એ સિવાય કંપનીને ફડચામાં લઈ જવાનો ઠરાવ કરી આપે, ત્યારે તે સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન થયું કહેવામાં આવે છે. કારણ કે કંપનીના લેણદારો એટલે ડિબેન્ચરો, કંપનીને મૂડી ઉછીની આપેલી છે, એમને કોઈ જાણ કરવામાં આવતી ન હોય અને કંપની બધી રીતે સદ્ધર હોય અને કંપનીના સભ્યો જ આ રીતે બધા ભેગા મળી અને વિચાર વિમર્શ કરી અને આ રીતે સામાન્ય ઠરાવ પસાર કરી અને કહે કે કંપની હવેથી સમેટી લેવી છે, કંપનીનો વહીવટ, કંપનીનું ઉત્પાદન એ સમેટી લેવું છે, તો એ સ્વૈચ્છિક વિસર્જન કહેવામાં આવે છે સભ્યો દ્વારા. 8મો પ્રશ્ન, કંપનીને ફડચામાં લઈ જવા અંગેની જાહેરાત ક્યાં અને શેમાં કરવાની હોય છે? તો કંપનીને ફડચામાં લઈ જવી છે એ જાહેરાત જ્યારે આજે વર્તમાન સમયમાં પણ આપણને આવો વિચાર આવે કે કંપની છે ઘણી બધી બંધ થઈ જાય છે, સારું એવું એમને કાચો માલ પણ મળતો હોય, ઉત્પાદન પણ સારું એવું થતું હોય, પૂરતી મજૂર વર્ગ પણ મળતો હોય છે અને બજારમાં એમનો ભાવ પણ સારો આવતો હોય એમની વસ્તુનો, છતાં ઘણી વખત કંપનીને ફડચામાં લઈ જવામાં આવે તો એની જાહેરાત ક્યાં અને કેવી રીતે કરવામાં આવતી હોય છે? તો કે કંપનીને ફડચામાં લઈ જવા અંગેની જાહેરાત કંપનીના રજિસ્ટર ઓફિસે જે તે જિલ્લામાં આવેલી હોય કંપની એ અને એની જે રજિસ્ટર ઓફિસ જે તે જિલ્લામાં આવેલી છે તે જિલ્લાના વર્તમાન પત્રમાં, એટલે કે તે જિલ્લાના સમાચાર પત્રોની અંદર આપવાની હોય છે. તે ઉપરાંત તેને ઓફિશિયલ ગેઝેટમાં પણ જાહેરાત આપવી પડે છે, એટલે કે ઓફિશિયલ રીતે પણ એમણે ઓફિશિયલ પત્રો આપણે આવે છે, આગળ આપણે અભ્યાસ કરી ગયા પાર્ટ 1ની અંદર કે ઓફિશિયલ પત્ર કેને કહેવાય, ઔપચારિક અને અનૌપચારિક, બરાબર? એમાં ઓફિશિયલ છે એ ગેઝેટ આપવામાં આવે, એટલે એક પરિપત્ર તૈયાર કરવામાં આવે, આખો એ ગેઝેટમાં આપવામાં આવે છે. અને કંપનીના જે દસ્તાવેજો હોય છે એમની પણ ઝેરોક્સની અંદર અને ઝેરોક્સ સહિત આ રીતનું લખાણ કરીને આપવું પડે છે એની સાથે, તો એ રીતે જાહેરાત કરવી પડતી હોય છે. 9મો પ્રશ્ન, તપાસ કમિટીની નિમણૂક શા માટે કરવામાં આવે છે? જ્યારે કંપનીની સર્જન કરવામાં આવતું હોય છે ત્યારે અને કંપનીને સમેટી લેવામાં આવે, એટલે કે કંપનીનું વિસર્જન કરવામાં આવે છે ત્યારે એક તપાસ કરવા માટેની એક કમિટી
કમિટી એટલે આખા અધિકારીઓની એક ટુકડી કહેવામાં આવે, એની નિમણૂક શા માટે કરવામાં આવે છે? તો એમનો જવાબ, લિક્વિડેટરની કાર્યવાહી પર દેખરેખ રાખવા માટે લેણદારો તેમની સભામાં તપાસ કમિટીની નિમણૂક કરે છે. લિક્વિડેટર એટલે એક અધિકારી જેની કાર્યવાહી આખી પૂર્ણ થાય. લિક્વિડેટર એટલે એક અદાલત દ્વારા એક નિમણૂક કરાયેલ એવી વ્યક્તિ કે જે ન્યાય તરીકે એ બધી તપાસ કરે અને કાર્યવાહી કરે અને એના દેખરેખ રાખવામાં, એટલે કે એની દેખરેખ રાખે છે. લિક્વિડેટની જે કાર્યવાહી થતી હોય એની ઉપર દેખરેખ રાખવા માટે લેણદારો એટલે કે કંપનીના લેણદારો કહી શકાય, તેમની એક સભામાં તપાસ કમિટીની નિમણૂક કરવામાં આવે કે કંપનીમાં શું પ્રોબ્લેમ છે, કઈ રીતનો વહીવટ થાય છે, કઈ રીતનું ઉત્પાદન થતું હતું, શું ખોટ આવી કે ખોટ કઈ દર્શાવેલી ન હોય અને કંપની મુદત પૂરી થતાં પણ બંધ કરવામાં આવતી હોય છે, જ્યારે આવેદનપત્રમાં લખાયેલું હોય એની જોગવાઈ અનુસાર કાર્ય ન કરતી હોય. 2013ની કાયદા પ્રમાણે પણ કંપની કંઈ એમનું પાલન નીતિ નિયમોનું ન કરે તો પણ કંપનીને સમેટી લેવામાં આવતી હોય છે. અથવા તો સારું ઉત્પાદન ન થતું હોય, કંપની દિવસે ને દિવસે ખોટમાં જતી હોય તો પણ, અથવા મનભેદ ઊભો થયેલો હોય, મડાગાંઠ પડી હોય તો પણ સમેટી લેવામાં આવે. તો આ રીતની તપાસ કમિટીની નિમણૂક કરવામાં આવે છે. એટલે કે લિક્વિડેટરની જ્યારે કાર્યવાહી પૂર્ણ થાય છે ત્યારે લેણદારો દ્વારા તેમની સભામાં આ રીતે તપાસ માટેની એક કમિટી એટલે કે એક ટીમની નિમણૂક કરવામાં આવે છે. 10મો પ્રશ્ન, લિક્વિડેટરની નિમણૂક થતાં કોની સત્તાનો અંત આવે છે? તો કે જ્યારે અદાલત દ્વારા લિક્વિડેટરની એક નિમણૂક થાય છે એક અધિકારીની, ત્યારે કોની સત્તાનો અંત આવે? તો કે લિક્વિડેટરની નિમણૂક થતાં મેનેજિંગ ડિરેક્ટર, કંપનીના મેનેજમેન્ટ કરનાર ડિરેક્ટરની, સંચાલન કરનાર સંચાલક મંડળની આખાની અને કંપનીના મેનેજરની એ વગેરેની સત્તાનો અંત આવે છે. 11મો પ્રશ્ન, કયા કારણસર કંપની કુદરતી રીતે મૃત્યુ પામી શકે નહીં? તો કે કંપની છે એ ભૌતિક અસ્તિત્વ તો ધરાવતી નથી, તે કારણે કુદરતી રીતે મૃત્યુ પામી શકે નહીં. ભૌતિક એટલે કે કોઈ એવી વસ્તુ જેમના કહેવાય જમીન, સાધનો, યંત્રો, તો એ બધી ભૌતિક વસ્તુ છે, પણ એ કંપની છે એ ભૌતિક રીતે આપણે જોઈ શકીએ એવું કોઈ અસ્તિત્વ ધરાવતી નથી. કોઈ કંપની વ્યક્તિ નથી, એ તો બધા સાધન છે, જમીન છે, બિલ્ડિંગ છે, તો એ બધાના અલગ અલગ નામ છે ને હિસ્સા છે, પણ કંપનીનું અસ્તિત્વ ન હોવાથી કુદરતી રીતે કંપની મૃત્યુ પામી શકે નહીં. 12મો પ્રશ્ન, કંપનીનું વિસર્જન કરવું હોય તે પહેલાં શું કરવું પડે છે? કોઈપણ કંપનીને જ્યારે ફડચામાં લઈ જવાની હોય ત્યારે કંપનીના સંચાલકો કે સભ્યો દ્વારા શું કરવામાં આવતું હોય છે? તો કે કંપનીનું વિસર્જન કરવું હોય તો એ પહેલાં કંપનીને ખોટમાં લઈ જવાની એક પ્રક્રિયા શરૂ કરવામાં આવતી હોય છે. 13મો પ્રશ્ન, સામાન્ય અર્થમાં કહીએ તો કંપનીનું વિસર્જન ક્યારે થયું ગણાય છે? તો કે સામાન્ય અર્થમાં કહીએ તો કંપનીને જે ફડચામાં લઈ જવાની એટલે કે ખોટમાં લઈ જવાની પ્રક્રિયા શરૂ થાય અને કાયદેસર રીતે વિધિ પૂર્ણ થયા પછી જ કંપનીનું વિસર્જન થાય છે. એટલે કે કાયદાકીય રીતે જ્યારે તપાસ આવે, તપાસ કમિટીની નિમણૂક કરવામાં આવે, તપાસ કરે કે કંપની ખોટમાં જાય છે, કંપનીની આ રીતે નીતિ નિયમોનું ઉલ્લંઘન કરેલું છે, આ વગેરે તપાસ આખી પૂર્ણ થાય, કાયદેસર રીતે વિધિવત રીતે પૂર્ણ થાય, ત્યાર પછી જ કંપનીનું વિસર્જન એટલે કે ઉત્થાપન થઈ શકે છે. આપણી વ્યાખ્યા છે વિસર્જનની. પ્રોફેસર LCB ગોવરના મત મુજબમાં કંપનીના વિસર્જનની વ્યાખ્યા જણાવો. તો પ્રોફેસરે આ વ્યાખ્યા આપેલી છે. LCB ગોવરના જણાવ્યા મુજબ કંપની ફડચામાં લઈ જવી એ એક પ્રક્રિયા ગણવામાં આવે છે, જે દ્વારા તે કંપનીના અસ્તિત્વનો અંત લાવવામાં આવતો હોય છે અને તેની મિલકત એટલે કે કંપનીની મિલકત કઈ કઈ ગણાય? તો કે જમીન, યંત્રો, કાચું માલ અને ઉત્પાદન થયેલો માલ એમની મિલકત ગણવામાં આવે. પણ ઉત્પાદન ન થયું હોય અથવા ઉત્પાદન થયેલો જથ્થો પડ્યો હોય, એમની આગળ પુરવઠો હોય,
તો આ કંપનીની મિલકત ગણવામાં આવે અને કંપનીનું જે મૂડી રોકાણ થયેલું હોય એ મૂડી વહીવટ કંપનીના લેણદારો એટલે કે કંપનીના લેણદારો જે કંપનીને ઉછીની મૂડી આપે છે લેણદારો બને છે અને એ ડિબેન્ચર હોય છે અને કંપનીના સભ્યોના હિત માટે કંપનીને ફડચામાં લઈ જવામાં આવતી હોય છે. આખી આ પ્રક્રિયા થતી હોય જેને આપણે કંપનીનું વિસર્જન કહીએ છીએ.